સર. આવો. થેન્ક યુ સર. સર આપનો પરિચય આપશો? સર મારો કોડ B13 છે. મેં મારું ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાંથી કરેલ છે અને વર્તમાનમાં હું આદિજાતિ વિકાસ વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવું છું. કેટલા સમયથી? સર છેલ્લા 3 વર્ષથી. કઈ શાખા? સર શાખામાં PSC PRC નું કામગીરી છે સર. થોડું કામનું પણ બોલશો ને તમે શું કામ કરો છો? સર PSC PRC ની જે બેઠકો થતી હોય છે જનરલી જે કેગ રિપોર્ટ હેઠળની જે ઓડિટને તો એના રિપોર્ટો જે આવતા હોય છે એની ભલામણો હોય છે તો એમાં સરકારના પગલાઓ જે હોય છે એ મોકલવાનું કામ હોય છે અને સર ઓડિટ પેરા જે ઊભા થાય છે એનું સંકલનનું કામ હું કરું છું સર. તો બહુ કામ રહેતું હશે. સર કામ રહે છે પણ થઈ જાય છે સર પૂરું. આદિજાતિ વિસ્તારમાં થયેલા કામોના સંદર્ભમાં ક્વેરીઓ ઘણી ઊભી થતી હશે ને? મેજર પાર્ટ કઈ બાબતોના કયા વિષયના પેરા આવે છે? સર મેજર તો એવા હોય છે કે જે અતિ ખર્ચ અને અતિ બચતનું હોય છે તો એમાં જે આપણે રિવાઇઝ એસ્ટિમેટ કરાવીએ છીએ તો મેઇનલી એના હોય છે થોડું આયોજનનું. નહીં પણ ક્ષેત્ર કયું એમ? ક્ષેત્ર સર NGP ન્યૂ ગુજરાત પેટર્ન. ન્યૂ ગુજરાત પેટર્ન. જી સર. કારણ શું હવે એનું સંશોધન કંઈ કર્યું છે? જી સર. સર એમાં ન્યૂ ગુજરાત પેટર્નમાં એવું હોય છે કે જે જિલ્લા લેવલે એનું પ્લાનિંગ થાય છે અને એ પછી આયોજન મોકલતા હોય છે રાજ્ય સ્તરે મંજૂર કરીને. તો ક્યારેક સર એવું થાય છે કે એમાં પ્લાનિંગમાં થોડો ઇસ્યુ આવતો હોય છે રિયલ ઇમ્પ્લિમેન્ટેશનમાં. તો અમુક વાર અમુક કામ નથી થઈ શકતા તો એને આપણે આરી કરાઈ અને બીજા કામમાં પૈસા વાપરીએ છીએ તો એના કારણે સર ઇસ્યુ ઊભા થતા પેરા ઊભા થાય. સરકાર તો ખૂબ ઉદાર છે પૈસા આપવામાં. જી સર. બજેટના એલોકેશનમાં FD પણ ઘણું ઉદાર છે. જી સર. સો ફાર એઝ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ કન્સર્ન. જી સર. પૈસા આપે છે પણ વપરાતા નથી. એટલે સર વપરાય પૂરેપૂરા એના માટે તમે શું કરશો? TDO તરીકે તમે તમારી ગ્રાન્ટ કેવી રીતે પૂરેપૂરી વાપરશો? જી સર. સર એક તો આપણે ડેટા બેઝડ જે કસ્ટમાઇઝ પ્લાનિંગ છે જેમ કે ટ્રાઇબલ્સની શું જરૂરિયાતો છે એના આધારે જો આપણે પોલિસી મેકિંગ કરીશું તો એ ઇમ્પ્લિમેન્ટેશન પણ સારું રહેશે. જેમ કે સર આપણી એક બકરા ઉછેર કેન્દ્ર બકરા ઉછેરની સહાયની યોજના છે એ સર મોસ્ટલી સક્સેસ છે સર. જેમાં 10 બકરીઓ અને 1 બકરો આપવામાં આવે છે તો લોકલ લેવલે સર એ બહુ જ ડિમાન્ડ છે સર. તો એ ટાઈપની યોજનાઓ જો આપણે કરીએ તો ચોક્કસથી આપણે એમનું સફળ રહેશે. એમને એ તો રિપ્રોડક્શન એનું બરાબર થાય છે પણ ઉપયોગ શું? બકરીના દૂધનું શું કરતા હશે? એટલું બધું 10 બકરીઓમાં શું કરાય આદિવાસી? સર એક તો એમનું ન્યુટ્રિશન વધારવામાં પણ એક સહાય ભજવે છે અને આર્થિક રીતે પણ સર ત્યાં જે ડેરીમાં દૂધ ભરાય છે અથવા લોકલ લેવલે વેચે છે તો એમને સર આર્થિક રીતે પણ ફાયદો થાય છે. કેટલો ફેટ થતું હશે બકરીના દૂધમાં? સર એ ક્રાઇટેરિયા મને આઈડિયા નથી. જી સર. અચ્છા, ડીવાયએસઓ તરીકે તમારા એસઓ તમને એમ કહે છે કે ભાઈ તમે હું લખાવું છું એ રીતે તમે નોંધ લખો અને તમે સહી કરો, તમને ડિક્ટેટ કરાવે છે તમારી પોતાની નોંધ, તો શું કરશો તમે? સર જો એ નિયમોમાં હશે તો સર હું કરીશ અને નિયમથી વિરુદ્ધ હશે તો સર હું એ ટાળીશ. બરોબર. સચિવાલય અને ફિલ્ડ ઓફિસીસ વચ્ચે કેવા સંબંધો છે અત્યારે? સર સચિવાલય અને ફિલ્ડ ઓફિસીસમાં સર એક થોડો કોમ્યુનિકેશનનો એક ગેપ લાગે છે મને, બટ સર એના માટે સરકાર પ્રયાસ કરી રહી છે સર. શું સર જેમ કે સેમિનાર્સનું આયોજન ને થઈ રહ્યું છે સર. અત્યારે ચાલે છે? સર અત્યારે નથી બટ એક 2023માં સર અમે એક કેમ્પનું આયોજન કરેલું હતું. ને ચિંતન શિબિરો ચાલે છે ને કંઈ તમે? જી સર એક ચિંતન શિબિર હતી બટ એના વિશે હું અત્યારે નથી રિકોલ કરી શકતો. ક્યાં તમને કયા જિલ્લામાં વધારે પસંદ કરશો જવાનું? સર સરકાર શ્રી જ્યાં પણ મૂકશે ત્યાં હું જવા તૈયાર છું. ઓકે સર. PRC બ્રાન્ચ છે. PSC BRC એન્ડ ઓડિટ પેરા. બેઝિક ડિફરન્સ PRC અને PSC માં શું? સર બેઝિક ડિફરન્સ એ છે કે જે પબ્લિક એકાઉન્ટ કમિટી છે એ જે મેઇનલી કેગ રિપોર્ટ હોય છે એનું સર એના ઉપર ભલામણો કરે છે અને જ્યારે સર જે PRC છે એ નિરીક્ષક સ્થાનિક ભંડોળની જે કચેરી છે એના દ્વારા જે રિપોર્ટ થાય છે પંચાયત અને જિલ્લા અને તાલુકા પંચાયતના એના સાહેબે વાત કરી કે કઈ વધારે સમસ્યા આવે છે, મતલબ આ PRC માં પહેલા વધારે શેના આવે છે?
એમાં આપણે કહ્યું કે એનજીપી ને જી સર. બરાબર. એનજીપીમાં જે દરખાસ્તો જિલ્લા લેવલેથી આવે છે બરાબર, એમાં 10% અને 90%ની વાત છે. જી સર. તો 90%ના કામમાં વધારે આવે છે કે 10% વાળા કામમાં પહેલા સર 90%માં. 90% વાળા કેમ, એનું રીઝન શું છે? સર એ જ મેં કીધું એમ કે સર જે પ્લાનિંગ થાય છે એ સર આપણે અંદાજ લગાવતા હોઈએ છીએ, અને જ્યારે એકચ્યુઅલ ખર્ચમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે તો સર ક્યારેક એમાં થોડું થઈ જાય છે મિસમેનેજમેન્ટ, તો એના કારણે સૌથી વધારે એનજીપી નું બજેટ કયા જિલ્લાનું? સૌથી વધારે સર એ હું નથી રિકોલ કરી શકતો, સોરી સર. બીજી એવી કોઈ યોજનાઓ છે તમારા ધ્યાનમાં, અથવા કોઈ યોજનાના ભાગરૂપે કોઈ એવા ક્ષેત્રો છે જેમાં છેલ્લા 20 વર્ષની અંદર આદિજાતિ વિસ્તારોની આખી કાયા પલટ કરી નાખી હોય, એક્સ્ટ્રીમ ચેન્જીસ આવ્યા હોય? સર એક હું શિક્ષણની જે યોજનાઓ જે છે આપણે સ્કૂલો ચલાવીએ છીએ એ હું સર કહી શકું ચોક્કસથી, કેમ કે સર 1961માં આપણું જે ટ્રાઇબલનું એજ્યુકેશન હતું એ સમથિંગ 8% સમથિંગ હતું. અત્યારે સર ગુજરાતનું 62% લિટરેસી છે સર. એની પાછળ કઈ સંસ્થા જવાબદાર છે? તમે શું કહ્યું? કઈ સ્કૂલ? સર આપણે સ્કૂલો ચલાવીએ છીએ ટ્રાઇબલ, કઈ પર્ટિક્યુલરલી કઈ? EMRS, GLRS, આશ્રમ શાળા, આનિશા, આદર્શ નિવાસી શાળા, એ બધી સ્કૂલો. EMRS છે એનો કોન્સેપ્ટ ક્યારથી આવ્યો? સર એ યર યાદ નથી સર. એમાં સ્ટુડન્ટને એક વિદ્યાર્થી કેટલા પૈસા આપવામાં આવે? સર એ ક્રાઇટેરિયા નથી. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાઇબલ લોકોના વિકાસ માટે કામ કરતી કોઈ પણ 3-4 સંસ્થાઓ સર ગવર્મેન્ટ સિવાય ગવર્મેન્ટની? ગવર્મેન્ટની સર આપણા જે HODs છે 5-6 એ સર કામ કરે છે. કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ડીસેકનું સંસ્થાઓ. હા સંસ્થાઓ. ડીસેકનું કામ શું છે? ડીસેકનું મેઇન કામ સર જે આપણું વિકેવાય યોજના છે વનબંધુ કલ્યાણ યોજના, એના 5 મુદ્દાનું અમલીકરણનું છે સર. વીકેવાયનું બજેટ કેટલું છે અત્યારે? સર 2021-22 થી 25-26 સુધીમાં 1 લાખ કરોડ ખર્ચ કરવાનું સર આપણે નિર્ધારિત કરેલ છે. ઈસીમાં તમે ગ્રેજ્યુએશન કરી? સર ઈસીનો ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. અચ્છા, તો એ ચીપ બનાવતી હશે? સર મેઇનલી એનું કામ ચીપ અને કોમ્યુનિકેશન ડિવાઇસીસ. તો કયા વર્ષમાં પૂરી કર્યું? 2017માં સર. 17માં, એટલે 3-4-7 વર્ષ થયા. જી સર. તો યાદ છે કે ઈસીનું? સર થોડું હું કરી શકું છું. ઇન્ફોચિપ કરીને કંપની છે, એનો આઈડિયા કરો? સર એ તો મોટી કંપની છે. અચ્છા, કઈ કંપનીઓ ચીપ બનાવે છે ભારતમાં? ઇન્ડિયન કંપની, ઇન્ડિયન ઓરિજિન. સર હમણાં એક આ ધોલેરા સિટી સર સિટી કર્યું છે, એમાં સર જે સેમી કન્ડક્ટરની જે ચીપોનું સર પ્રોડક્શન કરવાની વાત છે. કંડક્ટર આખી પોલિસી આવી જી સાયન્સ ટેક ડિપાર્ટમેન્ટની, એ શું છે, એનો મૂળ ધ્યેય શું છે? સર સેમી કન્ડક્ટરનું જે પ્રોડક્શન છે એ સર આપણે આત્મનિર્ભર એમાં બનીએ એ જ સર એનો એક સેમી કન્ડક્ટરના દૈનિક જીવનમાં લાભો કયા કયા છે? સર દૈનિક જીવનમાં આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ એમાં સેમી કન્ડક્ટર જ યુઝ થાય છે. બીજું સર અહીંયા કેમેરો છે એ પણ એક એનું ઉદાહરણ લઈ શકાય. સેમી કન્ડક્ટરના કયા સિદ્ધાંતોના કારણે આપણને આટલું ઉપયોગી થાય? એમાં એવું શું છે સેમી કન્ડક્ટરમાં જેથી કરીને આપણે એનો ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ? સર એમાં જે એની કન્ડક્ટિવિટી હોય છે એ 0 ટેમ્પરેચરે સર એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, એટલે કરંટને ફ્લો નથી થવા દેતું. જ્યારે એને હીટ પ્રોવાઈડ કરીએ છીએ તો સર એ કંડક્ટરનું કામ કરે છે, તો સર એક કંટ્રોલ્ડ ઇલેક્ટ્રિક ફ્લો પ્રોવાઈડ કરે છે. ઇન્ટેલની i3 અને i7 બંને ચિપ વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? સર એ એડવાન્સ વર્ઝન છે, બટ એનું સર ડિટેલમાં ટેકનિકલ ડિફરન્સ શું છે? સર એ હું ખ્યાલ નથી. અચ્છા, હવે તમારી SWOT એનાલિસિસ કરવું હોય, SWOT, મારે SWOT એનાલિસિસ કરવું છે, તો SWOT નો ફૂલ ફોર્મ શું છે? સોરી સર. અચ્છા, તો તમારી સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે? 3 સ્ટ્રેન્થ અને 3 વીકનેસ. જી સર. સર મારી સ્ટ્રેન્થમાં હું કહી શકું કે સર હું એક તો પંક્ચ્યુઅલ છું, બીજું સર મારામાં એક એમ્પેથી છે. અચ્છા, બીજા લોકો માટે. પછી સર એક હું સિવિલ સર જે સેવા ભાવનાની કહીએ આપણે એક મારામાં છે. અને વીકનેસમાં કહું તો સર મારી આર્ટિસ્ટિક જે એક્સપ્રેશન છે, મ્યુઝિક ને એ બધું, એ સર થોડું વીક છે સર. હું ટ્રાય કરું છું બટ નથી. ના, એવી વીકનેસ કહો કે તમારા એડમિનિસ્ટ્રેશનમાં તમને થોડી ઘણી મુશ્કેલી પડે, એવી કોઈ વીકનેસ હોય જેને તમે ઓવરકમ કરવા માંગતા હો? સર એવી તો હાલ તો મારા ધ્યાનમાં નથી આવી.
એ કોઈ વીકનેસ નથી. સ્ટ્રેન્થ તમારી આ પંક્ચ્યુઅલ ને બધી ઓફિશિયલ સ્ટ્રેન્થ છે, બાકી એઝ અ હ્યુમન તરીકે શું સ્ટ્રેન્થ છે તમારી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા? સર હું એક તો નિયમ પાલન કરું છું, બેઝિક CDS સર. કયા નિયમો જે સરકારે આપ્યા છે કે નૈતિક નિયમો? સર એ તો જે નૈતિક નિયમો હોય છે એ તો ડિફર કરે છે, બટ સર જે સરકારના નિયમો હોય છે જેમ બેઝિક નિયમો જેમ કે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ. તમને નથી લાગતું 15.6 ટપાલનો નિકાલ કરવો ડીવાયએસઓ માટે ડિફિકલ્ટ છે? સર એ પછી કેવી ટપાલ છે અથવા તો કેવું કાર્ય છે એના ઉપર આધારિત છે, બટ સર બેઝિકલી સર એ ક્રાઇટેરિયા પૂર્ણ થઈ જાય છે. તમે કરો છો 15 ટપાલ ડેલી? સર જેટલી આવતી હોય છે એટલી હું કરું છું. મારામાં પેન્ડેન્સી રિકન્સિલેશન એટલે શું? તમારા PRC PSCમાં તમારે અમુક હિસાબોનું રિકન્સિલેશન કરવા માટે અમદાવાદ અથવા તો રાજકોટ એજી કચેરીમાં જવાનું થાય, તો રિકન્સિલેશન કેવી રીતે કરવાનું? સર એ અત્યારે હું નથી ઇક્વલ કરી શકતો. અચ્છા, ટ્રાઇબલ એરિયા જે છે ઈસ્ટ પાર્ટ ઓફ ગુજરાત, જી. ડાંગથી લઈ અને બનાસકાંઠા સુધી, એના સિવાય બીજે કઈ ટ્રાઇબ છે? જી સર, આખા ગુજરાતમાં છે સર. અચ્છા, ક્યાં ક્યાં છે? સર મોસ્ટલી બધા જ જિલ્લાઓમાં છે. જેમ કે ટ્રાઇબ છે? સર જો ટ્રાઇબલ એરિયા કહીએ તો 14 જિલ્લા છે, બાકીના બધા જ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક માઇગ્રેશનથી અથવા તો જે ઈસ્ટ પાર્ટમાં છે એના સિવાયના કોઈ ટ્રાઇબના નામ? સર જેમ કે સિદ્ધી છે, પઢાર છે, એ સર સૌરાષ્ટ્રમાં વસે છે સર. અચ્છા, અને સિદ્ધીનું શું છે વિશેષતાઓ મુખ્ય? સર એક તો એ મુસ્લિમ કોમ્યુનિટી કહેવાય છે, અને સર એક બીજું કે એ આફ્રિકન ટ્રેડ્સ ધરાવે છે સર. ઓકે, એટલે કે નિગ્રો છે. જી સર. તમારા ડીવાયએસમાં કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા છે. અચ્છા, તો આ એક્ઝામ કદાચ 1.5-2 વર્ષ મોડી આવી હોત તો તમે સેમી ડાયરેક્ટ આપી શકત ને? તો તમે એસો પ્રિફર કરત કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પ્રિફર કરત? સર, હું એકદમ ઓનેસ્ટ આન્સર આપજો. TDO પ્રિફર કરો. એસો કરતા કોણ? જી સર. તો તમે તો અત્યારે એવી જોબમાં છો જે ડેસ્ક જોબ છે, જી સર. તો એ ફિલ્ડ જોબ તમને ગમશે? જી સર ગમશે. તો ફિલ્ડ જોબ તમને લાયક છે અથવા તમે ફિલ્ડ જોબને લાયક છો, એના માટેના 5 મુદ્દાઓ જણાવો. સર ફિલ્ડ જોબ એક તો મેં તમને કીધું કે જે મારામાં એમ્પેથી છે, તો સર એક ટ્રાઇબલ સાથે હું સારું એક રિલેશન એસ્ટાબ્લિશ કરી શકીશ. બીજું સર જે મેં કોમ્યુનિકેશન કર્યું છે તો એના કોમ્યુનિકેશન સ્કિલથી સર એક ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન સારું એવું થાય, તો એ સર એક મારામાં છે ગુણ. ઘણી વખત એવું જોવામાં આવે છે, મારા જ અમુક કલીગમાં એવું જોયું છે કે સચિવાલયથી બહાર ગયા બાદ STOમાં કે એમાં ગયા બાદ પાછા એ લોકો 1 વર્ષની અંદર પાછા આવી જતા હોય છે, તો તમે એવું કરશો તો? ના સર, હું મારો નિર્ણય ફાઇનલ. ઓફર નિર્ણય છે? જી તો સર. તમારો જે ઓફર નિર્ણય છે એના માટેના કોઈ 3 આર્ગ્યુમેન્ટ આપો કે તમે ખરેખર પાછા નહીં આવો જો TDO પાસ થશો. કારણ કે એક સીટ આખી જાય છે ને ત્યાં સુધી એક ડીવાયએસઓ જગ્યા પણ ખાલી રહે, ત્યાં એક સીટ બગડે ને. જી સર. સર એમાં એક હું એ કહી શકું કે જે લોકો મતલબ એસો અથવા ડીવાયએસઓનું એ પ્રિફર કરતા હોય છે કે ગાંધીનગરમાં રહેવા મળશે નહીં, તો સર મારું અપબ્રિંગિંગ જે છે મોસ્ટલી ગ્રામીણ ક્ષેત્રમાં થયું છે. ઓકે, તો સર મને ક્યાંય પણ મૂકશે તો સર હું સિટી અથવા તો ગ્રામીણ ક્યાંય પણ સર રહેવા તૈયાર છું સર. પણ ગ્રામીણ લોકો તો શહેરીકરણ તરફ દોટ મૂકી છે, તમને શહેર નથી ગમતા? સર એવું નથી મારું કોઈ બાયસ કે શહેર ખરાબ છે અથવા તો ગ્રામ ખરાબ છે, બટ સર હું બંને જગ્યાએ રહી શકી છે. તો એસો કરતાં પણ તમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ગમશે? જી સર, મને ત્યાં સ્કોપ વધુ મળશે. ઓકે, સરસ સર. તો 12 જિલ્લા કીધા ટ્રાઇબલના? 14 જિલ્લા સર. 14 જિલ્લા. તો એમાં 1-2 જિલ્લા ખૂબ એડવાન્સ થયા સરકારની મદદના કારણે, યોજનાઓના કારણે. કેટલાક 1-2 જિલ્લા એવા છે કે બિચારા કંઈ કરી નથી શક્યા. નામ કહેશો? સર જે વિકાસ છે એ વધતા ઓછા પ્રમાણમાં બધા જ જિલ્લાઓમાં પહોંચ્યો છે, પણ અમુક જિલ્લા નો સર એવું નથી, બટ સર અમુક જિલ્લાઓ જે છે એમાં હજી સુધી વિકાસની થોડી વધુ જરૂરિયાત છે. કયા છે એવા 2 જિલ્લા? સર આપણે દાહોદ કહી શકીએ સર. અને બીજો? સર બીજું છોટાઉદેપુર પણ કહી શકીએ સર. કેમ આવે છે? ડાંગના નથી કરતા તમે? સર કરીએ છીએ, બટ સર જે કસ્ટમાઇઝ પ્લાનિંગ હોવું જોઈએ કે જરૂરિયાત આધારિત જે યોજનાઓ બનવી જોઈએ એ સર ક્યાંક ને ક્યાંક લીક છે. તો એ યોજનાઓ તો સરકારની એપેક્સ લેવલે હોય. જી સર. જિલ્લો યોજનાઓ નથી બનાવતો. જી સર. હવે આ 2 જિલ્લા તો કેમ આમ થયું? સર એ યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનમાં સર થોડું કેમ ઇમ્પ્લિમેન્ટેશન ના થયું? સર એક તો અમારું એક મહેકમ જે છે એ વધુ પડતું ખાલી છે, તો અત્યારે એનો સરકાર પ્રયાસ કરી રહી છે ભરવાના. લેખન બધે છે, એગ્રીકલ્ચર પ્રોબ્લેમ છે અને ફાઇનાન્સ પ્રોબ્લેમ છે. જી સર. દેટ ઇઝ નોટ અ રીઝન. બીજા કહો.
સર બીજા એટીટ્યુડ હોઈ શકે લોકોના. ઓકે, હવે તમે આ ટીડીઓ માટે ઇન્ટરવ્યુ આપવાના છો. જી સર. બીજો ટીડીઓ છે તાલુકા લેવલ. જી સર. તો આ બંને જે ડ્યુટી છે બંને સરકારના ક્લાસના અધિકારીઓ છે. જી સર. તો આ બંનેમાં કામ કરવાનું જે ઓફિસરનો જે ટેમ્પરામેન્ટ રહે એમાં શું ફેર? ટીડીઓ તરીકે શું હોય અને ટીડીઓ તરીકે ટ્રાઇબલમાં જવાનું હોય તો શું એડિશનલી હોવું જોઈએ? સર જે તાલુકા વિકાસ અધિકારી છે એને સર પંચાયત કેડર કહેવામાં આવે છે. ડિફાઇન ના કરશો. જી સર. એનામાં શું હોવું જોઈએ? કેવું એક ટીડીઓ વિકાસના કામમાં સફળ થશે ને ટીડીઓ ટ્રાઇબલના કામમાં સફળ થશે? જી સર. સફળતામાં સર એક ગુણ એમ્પેથીનો ટીડીઓમાં જરૂરી છે. એમ્પેથી એટલે સમજાવો, ગુજરાતી લોકોને સમજાવો. સર એમ્પેથી એટલે કે સર જે લોકો છે એને આપણે સારી રીતે સમજી શકીએ. કેવી રીતે? સર એમની જે જરૂરિયાતો છે અથવા તો એમનો કોઈ પ્રોબ્લેમ્સ છે એ આપણે સારી રીતે સમજીએ અને એના આધારે આપણે જો નિર્ણય લઈએ તો એ સર એક એમ્પેથી કમ્પેશન ટાઈપ છે. ઓકે, અચ્છા તમે ટ્રાઇબલમાં જ છો ઓલરેડી? જી સર. તો આ જે સ્પેશિયલ કોમ્પોનન્ટ પ્લાન શું છે SCA? સર એ અત્યારે નામ બદલ્યું છે એનું સર. આદિ આદર્શ ગ્રામ યોજના કર્યું છે SCA ટુ TSPનું સર. તો એમાં સર જે ગેપ છે આપણે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે એની સાથે કેન્દ્ર સરકાર પણ અમુક સહાય કરે છે. ઓરિજિનલ જે તું SCP એમાં આમાં ફેરફાર શું કર્યો? તમે જે ગ્રામીણનું આખું નામ બોલ્યા જી સર. એમાં કયા છે ફેરફારો, શું કર્યા છે? સર ગ્રામીણ લેવલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું છે પ્રોગ્રામ સર. અચ્છા, એક પછી બીજું પછી સર જે નાણાકીય સહાય હતી એ વધારી છે સર. સ્પેસિફિક કોણ? નાણાકીય સહાય તો વર્ષ જાય એટલે નાણાકીય સહાય વધવાની જ છે. સર એ બધું મને નથી ખ્યાલ. તમે ટ્રાઇબલમાં છો એટલે. જી સર. ઓકે, રિલેક્સ, યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. થેન્ક યુ સર. કમલેશભાઈ, જી સર. એક તો લાંબી પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર નહીં જવાબ આપતી વખતે. ઓકે. એકદમ સરસ કીધું. સ્ટ્રેટ હવે 1 2 3 પૂરું. હા, લંબાણ થઈ જાય છે વધારે જવાબ આપવામાં. પ્રિસાઇઝનેસ જરૂરી છે. ઓકે. બાકી તો બરોબર છે. બીજું તો બાકી મારે ખાસ બીજું કહેવાનું નથી. સર તો જે પ્રશ્ન પૂછાય એનો તો બરાબર છે, પણ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ છે ને એટલે કદાચ એ લોકો પ્રશ્નોનો મારો ચલાવશે. બરાબર. અને બીજું સાહેબ જે કીધું SO DYSO એ ખરેખર એવું છે કે એવું જ છે જવાબ પેલો ફેબ્રિકેટેડ ત્યાં પાડ્યું ત્યાં એ લોકો કારણ કે એ લોકો છે ને પાડી દેવાની કોશિશ કરશે. તમને એવું જ પૂછશે કે અહીંયા તમે DYSO તરીકે અત્યારે ત્યાંના TDO ને મતલબ પેલું બોલાવી શકો, મતલબ તમને ખબર છે ને HOD અને એના વચ્ચેનો ફેર શું હોય છે, આપણે શું કરતા હોઈએ. જી સર. બરાબર. એટલે એ થોડાક પ્રશ્નો કાઉન્ટર થઈ શકે કારણ કે તમારા વર્ષમાં તો આ SO નો તમારે ડ્યુ થઈ જશો પહેલા સેમી ડાયરેક્ટ એક્ઝામ માટે. એટલે એ જોઈ લીધું તમે. બાકી ટ્રાઇબલની જેટલી પણ યોજનાઓ છે આ મેં પૂછી નથી કે તમને કે PRC પેલું કહી દીધું એટલે પછી મને ઇન્ટરેસ્ટ વધારે થોડો પૂછવાનું આ ચૂકમ દો. એટલે યોજનાઓને મેં કરી છે સર. તમારી ટ્રાઇબલની લગતી ઓછી છે એ કરી લઈશ. એમાં જે તમને ઉતરવાના જ છે કે મને એવું ડર હતો. Reconciliation તો ખબર જ હોવી જોઈએ ને યાર. Budget માં કેવું બધેલું. ગ્રાન્ટના જે તમે ઓર્ડર પાસ કરો એ તમે જે એજી કચેરીમાં મોકલ્યા હોય એ તમારી HOD-માં મોકલ્યા હોય અને જે સંસ્થાને મોકલે ત્રણેયનો હિસાબ હરખો થવો જોઈએ. મેળવણું કરવાનું. મેળવણું કરવાનું. એટલે મેળવણું. એ સર બીજા ટેબલ કરે તો છે. ટેબલ તો તમારે એવું બોલતા જ નહીં. એટલે ત્યાં હું નહીં બોલું સર, આ તો ઇન્ફોર્મલ છે. ઇન્ફોર્મલ હતું એટલે ફીડબેક એ છે કે તમે હોશિયાર હોવા છતાં પર્સનાલિટી સારી હોવા છતાં જવાબો સાચા હોવા છતાં અમને એવું નથી લાગતું કે ઓહો જોરદાર માણસ. એકદમ સરસ કીધી વાત. અને મેં એટલે જ આ સાહેબે કીધું, મેં એટલે જ પ્રશ્નો ઓછા પૂછ્યા. કારણ કે તમારું બધું સારું હોય છતાં અમને કેમ એવું નથી લાગતું કે યુ આર ધ વર્ક કે પહેલો નંબર આપવો જોઈએ તમારો, એવું નથી લાગતું. એટલે કંઈક ને ક્યાંક ખૂટે છે, ક્યાંક કનેક્શન બરાબર જોડાણ નથી થતું. Absolutely. તો શું કરવું જોઈએ હવે સર? ચાલો કહીએ તમને. જી સર. એક તો તમે મેં તમને કીધું કે નો આ બહુ સિનિયર લેવલનું બોર્ડ બેઠેલું છે અને એની સામે જ્યારે તમે બોલતા હોય તો આવા શબ્દો નહીં વપરાય. બીજી વસ્તુ કે આમાં જે ગવર્મેન્ટ નોમિની આવશે આ ઇન્ટરવ્યુમાં એ મોટા ભાગે તમારો કમિશનર પણ આવી શકે છે, જી સર. જોઈન્ટ કમિશનર આવી શકે છે જાણકાર હશે. અથવા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના માણસો આવી શકે છે. એટલે પણ એ તમે તમારી વર્કનું એ જાણતા હોય છે એટલે તો ડિપાર્ટમેન્ટના ડેવલપમેન્ટ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સવાલ તો સારા એ બાબત છે.
અને એમાં માનો તો તમે શરૂઆતમાં પ્રોબ ગયા ને then the board will withdraw themselves from you. ના છોકરો ટ્રાઇબલમાં કામ કરે છે પણ નથી કામ નથી કરતો એમ ધીસ ગોઝ વેરી અગ્રેસિવ બહુ જ એકદમ એ ડોન્ટ ડુ તમારામાં એ તૈયારી ઓછી થઈ ગઈ અને સરકારની જે તમારી ટ્રાઇબલની યોજનાઓને તમે કેવા બોલવા જોઈએ યુ આર ફમ્બલિંગ એ થોડી તૈયારી જો ભારત વિદ્યાપીઠમાં તમને બધો સ્કોપ છે તમે સવાલો પૂછો એના રેડીમેડ ઇન્ટરવ્યુ ઓરિએન્ટેડ જવાબ અમે તમને બનાવી આપીશું પેલી આખી જે ટ્રાઇબલની જે સ્કીમો જે છે બધી જે તમારે એક સરસ વાંચવાની છે એ તમારી પાસે ના મળતી હોય તો અહીંયા છે એમની પાસે એની પાસે માગી લેજો કોપી હા આખી માગી લેજો એમાં થોડી તૈયારી છે ઓકે સર. અને આ અમે એટલા માટે વધારે કહીએ છીએ કે તમારા સિલેક્શનના ચાન્સ વધારે છે પેનલ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન યુ નો એમ કરીને સિવાય કે મોટી બ્લન્ડર કરો ને તો તકલીફ તો યસ અને તમારી પાસે તમારી નાની બ્લેન્ડર બી મને ટ્રાઇબલમાં કામ કરનારો છોકરો હું આઈ વિલ નોટ ટોલરેટ જી સર. એટલે આટલું ખબર એમ બીજા ટાઈપનું જો તો બોલતા જ નહીં ભૂલથી આમાં છે ને એવું નહીં, એ તો સાહેબ ઇન્ફોર્મલી. નો બોલે જાય અહીંયા તો ધીસ ઇઝ અ બોર્ડ જી સર. એ સાહેબ તમે બહુ સારું એમના ઓકે. ઓકે બટ યુ સ્ટેન્ડ ચાન્સ યોર પોટેન્શિયલિટી કેટલા થાય માર્ક્સ સર 196 જેવો છે. વિભાગ અને ખાતાના વડાઓના સંબંધોના સંદર્ભમાં અત્યારે કરંટ ક્વેશ્ચન જે સમસ્યાઓ પ્રોબ્લેમ્સ છે ને એ ખાસ કરીને જોજો. અને બીજું તમારો ડિપાર્ટમેન્ટ છાપામાં બહુ આવે છે તો સચિવાલયમાં બહુ આવે છે એટલે એ બી સાચવીને બોલવાનું છે એમ કહીને પણ યુ સ્ટેન્ડ ચાન્સ ઓકે ગોડ બ્લેસ થેન્ક યુ સર. થેન્ક યુ. આજે જ તમે આરએમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર આભાર આભાર.